હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ બળ। ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 5 ઓલરેડી આઈએમપી ક્વેશ્ચન અપલોડ થઈ ગયા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો। બધા જ આઈએમપી ક્વેશ્ચન તેમાં કવર કરી લીધા છે। આજે આપણે શીખવાનું છે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું। હવે 5મા ધોરણ પછી આપણે શીખતા આવ્યા છીએ કે ગુરુત્વાકર્ષણ બળ, પરંતુ ડિટેલમાં કોઈ દિવસ સમજ્યા નથી, બરોબર। તો તમને ધોરણ 9માં ડિટેલમાં ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપી દીધેલી છે। આપણને ખબર જ છે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું। કોઈ પણ પદાર્થ હોય, બરોબર, અમુક ઊંચાઈથી આપણે પડવા દેવામાં આવે તો ક્યાં આવે? પૃથ્વી તરફ જ આવે, નીચે ગતિ કરે, એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, બરોબર। જેમ કે આપણે પૃથ્વીની અંદર નથી રહેતા, ક્યાં રહીએ છીએ? પૃથ્વીની ઉપર રહીએ છીએ। એટલે શું થાય છે? પૃથ્વી છે તેના કેન્દ્રમાંથી શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે। એટલે પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે। આકર્ષણને જ શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે। જેમ કે સૂર્યની ફરતે ગ્રહો ફરે છે, પૃથ્વી ફરતે ચંદ્ર ફરે છે, કેના લીધે ફરે છે? તો ગુરુત્વાકર્ષણ બળના લીધે ફરે છે। સર આઇઝેક ન્યૂટને આ બધી જ પરિસ્થિતિ માટે જે બળને જવાબદાર ગણ્યું, બરોબર, તેને આપણે શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે, બરોબર। હવે આ ગુરુત્વાકર્ષણ બળ છે, બરોબર, તમને એમ થાય કે ગુરુત્વાકર્ષણ બળ છે એ બંને પદાર્થમાં લાગે, બરોબર। પદાર્થ એક અને પદાર્થ બે હોય તો બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, તો બળ લાગે તો એકબીજા સાથે અથડાઈ કેમ નથી જતા? કારણ કે એટલું ઓછું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને એના કરતાં ઘર્ષણ બળ વધારે લાગે છે। ઘર્ષણ બળના લીધે પદાર્થ પોતાની જગ્યાએથી ડગી શકતો નથી, એટલા માટે બંને પદાર્થો એકબીજા સાથે અથડાતા નથી, બરોબર। થોડીક બેઝિક માહિતી પ્રસ્તાવના લઈ લીધી। હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જોવાનો છે કે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ, બરોબર। સાર્વત્રિક એટલે કે બધે જ લાગુ પડતો હોય, યુનિવર્સમાં બધે જ લાગુ પડે છે, બરોબર। વિશ્વમાં બધે જ આ નિયમ લાગુ પડે છે, એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવું નામ આપવામાં આવ્યું છે। 3 ગુણ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। ચલો શરૂઆત કરીએ। નિયમ લખો અને સમજાવો, તેનું ગાણિતિક સ્વરૂપ લખો, આવી રીતે તમારે ક્વેશ્ચન પૂછાય છે। ચલો સૌ પ્રથમ નિયમ લખવાનો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય, નાનો હોય કે મોટો હોય, બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। આ બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળ એટલે તેમનું જે વજન હોય એના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે જેટલું અંતર હોય એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે। આ નિયમ તમારે ફરજિયાત લખવાનો અને પાકો કરવાનો। વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય, નાનો હોય કે મોટો હોય, બરોબર, કોઈ પણ પદાર્થ હોય એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે। આ બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ તેમના બંનેના દળ એટલે વજનના ગુણાકાર કરો એના સમપ્રમાણમાં હોય અને તેમનું અંતર હોય એના વર્ગ કરો એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અને આ બળની દિશા બંને પદાર્થોને આ જોડતી રેખાની દિશામાં હોય છે। આ નિયમ પાકો કરી લેવાનો। ચલો હવે પછી એક તમારે આકૃતિ દોરવાની કે અહીંયા પદાર્થ એ છે, અહીંયા પદાર્થ બી છે। જેમ કે પૃથ્વી લઈ લઈએ, ચલો તો ME લખી નાખીએ આપણે, બરોબર। ચલો જેમ કે અહીંયા પૃથ્વી છે, એ કોઈ પણ પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે, બરોબર। તો પૃથ્વીને પદાર્થ એ ગણ્યો અને અહીંયા કોઈ પણ પદાર્થ જેમ કે મનુષ્ય છે, બરોબર, પદાર્થ બી ગણી લઈએ। સિક્કો ગણી લઈએ, એ પણ ક્યાં આવે છે? નીચે આવે છે, બરોબર। પથ્થર ગણી લઈએ, એ પણ ક્યાં આવે છે? પૃથ્વી ઉપર નીચે આવે છે। તો બીજો પદાર્થ બી છે, તેમના વચ્ચેનું અંતર જો કેન્દ્રથી કેન્દ્ર અંતર લેવાનું છે, હંમેશા યાદ રાખવાનું। ક્યાંથી લેવાનું? આ પદાર્થ એના કેન્દ્રથી પદાર્થ બીના કેન્દ્ર સુધીનું શું લેવાનું છે? અંતર લેવાનું છે। અહીંયા ડી નામ આપ્યું છે, બરોબર। ચલો આવી રીતે તમારે આકૃતિ દોરવાની। હવે ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને શું કહેતો હતો કે બંનેનું દળ છે એના ગુણાકારના સમપ્રમાણમાં હોય આ ગુરુત્વાકર્ષણ બળ, બરોબર। ગુરુત્વાકર્ષણ બળને આપણે F નામ આપ્યું છે। આપણે આગળ 8મા ચેપ્ટરમાં પણ શીખી ગયા હોય તમે સ્કૂલમાં કે બળ એટલે F કહેવાય, તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે અહીંયા શું આપી દીધેલું છે? F નામ આપ્યું છે। એ બંને જે પદાર્થ છે એના દળનો ગુણાકાર કરો એના સમપ્રમાણમાં છે, એવું આપણે અત્યારે જ ક્યાં શીખાતા? અહીંયા નિયમમાં શીખાતા, બરોબર। તો સમીકરણ નંબર 1 આપવાનું,
કે ન્યૂટનના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થ વચ્ચે લાગતું બળ છે એ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય, એટલે સરખું. આ વધે તો ગુરુત્વાકર્ષણ બળ વધે, આ ઘટે તો ગુરુત્વાકર્ષણ બળ ઘટે, એવી રીતે. બરોબર. ચલો, તો બંનેના સમપ્રમાણમાં. આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર. તો જુઓ તમે અહીંયા આ બળ છે અંતરનો વર્ગ કરો એના પાછા વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર. એટલા માટે આ ઘટે તો આ વધે ને આ વધે તો આ ઘટે, એવી રીતે. તો એના ઉપરથી સમીકરણ 1 અને 2 ઉપરથી શું આપણે તારવવા મળે કે બળ છે તે બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો F ચલે છે એમ એટલે પૃથ્વીનું દળ અને બીજા કોઈ પણ પદાર્થનું દળ. અહીંયા તમે m1 ને m2 પણ લઈ શકો. બરોબર. અને છેદમાં d² હવે મારે અહીંયા ચલે છે એની નિશાની કાઢવી છે, તો અહીંયા સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણ બળનો g મૂકી શકું. તો F બરાબર g અહીંયા m1 m2 ના છેદમાં d², કોઈ પણ બે પદાર્થ હોય m1 અને m2, અથવા તો તમે એમ પણ લઈ શકો કેપિટલ M અને સ્મોલ m. તમારે પાઠ્યમાં નવનીતમાં કેપિટલ M ને સ્મોલ m આપી દીધેલું છે, એટલા માટે અહીંયા આપણે કેપિટલ M ને સ્મોલ m લીધેલું છે. એના છેદમાં d². ખબર પડી કેવી રીતે કર્યું? સૌપ્રથમ સમીકરણ નંબર 1 લખ્યું કે બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બંને સમીકરણને આપણે ભેગા કરી દીધા, એટલે શું થયું? F ચલે છે m1 m2 અથવા તો કેપિટલ M સ્મોલ m છેદમાં d². ચલે છે એની નિશાની કાઢીને આપણે અહીંયા સાર્વત્રિક અચળાંક g મૂકી દીધો ગુરુત્વાકર્ષણ બળનો. બરોબર. એટલે આપણને આ સમીકરણ નંબર 3 મળ્યું, જેમાં d એટલે અંતર બંને પદાર્થ વચ્ચેનું, d એટલે અંતર, g એટલે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે, F એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, m એટલે પૃથ્વીનું દળ અથવા તો કોઈ પણ પદાર્થ એકનું દળ, અને સ્મોલ m એટલે કે પદાર્થ બેનું દળ. કારણ કે બંને પદાર્થ વચ્ચે શું લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે, એટલે પદાર્થ બે લેવા પડે, m1 અને m2. બરોબર. ચલો, g સમપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. કોને? કેપિટલ G ને. સમીકરણ 3 ને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવામાં આવે છે. બસ તમારે આટલું લખવાનું અહીંયા પૂછાય ને તો. સૌપ્રથમ શું કરવાનું તમારે? જો પહેલા વ્યાખ્યા લખવાની, પછી આકૃતિ દોરવાની. બરોબર. પછી તમારે સૌપ્રથમ સમીકરણ નંબર 1 લખવાનું, સમીકરણ નંબર 2 લખવાનું, બંનેને આપણે ભેગા કરીને શું કરી નાખવાનું? આવી રીતે શું કરવાનું? ચલે છે એમાં m1 ને m2 ના છેદમાં d². બરોબર. એની નિશાની કાઢીને અચળાંક g મૂકી દેવાનો. બસ આ ગાણિતિક સ્વરૂપ આવી ગયું. કોનું આવ્યું? ગુરુત્વાકર્ષણ બળનું. બરોબર. સાર્વત્રિક અચળાંક g, એને ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું આ ગાણિતિક સ્વરૂપ કહેવાય છે. તમારે દાખલામાં મોસ્ટ આઈપી દાખલામાં સૂત્ર આવે જ છે. બરોબર. m1 નું દળ આપ્યું હોય, m2 આપી દીધેલું હોય, m1 દળ ને m2 દળ આપી દીધેલું હોય પદાર્થનું, બંને વચ્ચેનું અંતર આપી દીધેલું હોય, અને g ની વેલ્યુ આપણે આગળ અત્યારે હમણાં જ શીખશું. બરોબર. એ મૂકી દેવાની, એટલે આપણને ગુરુત્વાકર્ષણ બળ મળી જાય કેટલું લાગે છે. બરોબર. ચલો, હવે તેનું મહત્વ શું? આ ગુરુત્વાકર્ષણ બળનું શું મહત્વ છે? તો આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ. પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે ને, કોના ફરતે ફરે છે? આ ગુરુત્વાકર્ષણ બળના લીધે જ ફરે છે. હવે આપણને ખબર છે કે તમે એમ કહેશો કે બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો બે અથડાતા કેમ નથી? બરોબર. કારણ કે પૃથ્વીનું દળ ચંદ્ર કરતાં ઘણું બધું વધારે છે. તો વધારે દળ હોય ને એ પદાર્થ ત્યાં રહે. બરોબર. સમજાણું તમને? એ તમારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે ને, પણ આ તો બેઝિક માહિતી માટે કહી દઉં કે એમાં જેનું દળ વધારે હોય ને એ એની જગ્યાએથી ડગશે નહીં. બરોબર. અને જેટલું પૃથ્વી ચંદ્ર ઉપર લગાડે ને બળ, એટલું જ બળ ચંદ્ર પૃથ્વી ઉપર લગાડે, પરંતુ તેનું વિરુદ્ધ બાજુએ. એટલા માટે ચંદ્ર છે ને તેની ફરતી બાજુએ પરિક્રમણ કરે છે, ફરે છે. બરોબર. ચલો, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ એ પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે. ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં ભરતી આવે, ઓટ આવે, આ બધું ગુરુત્વાકર્ષણ બળને લીધે થાય. પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું, પૃથ્વી ઉપર વરસાદ અને હિમવર્ષા થવી, આ બધું જ કેના લીધે થાય છે? ગુરુત્વાકર્ષણ બળના લીધે થાય છે. બરોબર. ચલો, હવે આપણે જોવાનું છે
એનો એસઆઈ એકમ શું થાય, બરોબર, આ ગુરુત્વાકર્ષણ બળનો. તો તમારે પૂછી લે 2 ગુણમાં, બરોબર, કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી છે એ વ્યાખ્યાયિત કરો, એની વ્યાખ્યા આપો અને તેનો એસઆઈ એકમ જણાવો. 2 ગુણમાં પૂછાય, બરોબર. અહીંયા આપણે 2 ક્વેશ્ચન કવર કર્યા. એક તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજ્યા અને બીજું તેનું મહત્વ સમજ્યા. આ ત્રીજો ક્વેશ્ચન છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી લખવાનો છે અને એસઆઈ એકમ જણાવવાનો છે, બરોબર. સૌપ્રથમ આપણે સૂત્ર લખવાનું અત્યારે તારવેલું છે તે એફ બરાબર જી કેપિટલ એમ સ્મોલ એમ ના છેદમાં ડી નો સ્ક્વેર. આપણે શું અત્યારે સાબિત કરવાનું છે? આ જી સાર્વત્રિક અચળાંક, તો એને એમ નામ રાખવાનું. એની સાથે જે પણ હોય ઉલટાવીને આ બાજુ લઈ જવાનું. છેદમાં છે તો આ બાજુ હોય તો અંશમાં થઈ જાય, અહીંયા અંશમાંથી જ આ બાજુ આવે તો છેદમાં થઈ જાય, બરોબર. ચલો, તો આ બાજુ શું વધ્યું? સાર્વત્રિક અચળાંક જી વધ્યો. હવે મારે આનું એસઆઈ એકમ નક્કી કરવો છે, પછી આપણે તેની આ જીની વ્યાખ્યા લખીએ, બરોબર. તો આનો એસઆઈ એકમ કેવી રીતે થાય? એફ એટલે બળ, ગુરુત્વાકર્ષણ બળ. બળ હંમેશા ન્યૂટનમાં હોય. ડી નો સ્ક્વેર, અંતર હંમેશા મીટરમાં હોય, બરોબર. તો ડી નો સ્ક્વેર છે તો મીટરનો સ્ક્વેર, બરોબર. કોઈ પણ પદાર્થ હોય એને આપણે કિલોગ્રામમાં એનું વજન દળ માપીએ તો કિલોગ્રામનો સ્ક્વેર, અહીંયા 2 પદાર્થ છે એટલા માટે એનો સ્ક્વેર બરાબર જી. તો આ કિલોગ્રામને આપણે ઉપર લઈ જઈએ તો શું થાય? જી બરાબર ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક જી બરાબર શું થાય? ન્યૂટન મીટરનો સ્ક્વેર કિલોગ્રામ -2. આ હંમેશા યાદ તમારે રાખવાનું, મોસ્ટ આઈએમપી છે, બરોબર. ચલો, હવે આપણે શું કરશું કે આ સમીકરણ 1માં આ m1 ને m2 બરાબર 1 એકમ લઈએ, બરોબર, અને એના વચ્ચેનું અંતર પણ 1 એકમ લઈએ તો ગુરુત્વાકર્ષણ બળ બરાબર શું થાય? સાર્વત્રિક અચળાંક જી થાય, બરોબર. તો એનું વ્યાખ્યામાં શું આવે કે 1 એકમ દળવાળા, એટલે કે એમ ને કેપિટલ એમ ને સ્મોલ એમ બરાબર 1 એકમ લઈએ તો 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરે રહેલા 2 કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું થાય? આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય, આ બધું એક લેવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય તેના સાર્વત્રિક અચળાંક જી જેટલું થઈ જાય છે. બસ આપણે એની વ્યાખ્યા આપી દીધી. સમજાણું તમને? શું કર્યું? એનો એસઆઈ એકમ કેવી રીતે નીકળો? એફ એટલે ન્યૂટનમાં, અંતર મીટરમાં અને m1 ને m2 બંને પદાર્થ કિલોગ્રામમાં હોય એટલે કિલોગ્રામનો વર્ગ. આ ઉપર જાય એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ તેનો શું આવી ગયો? એસઆઈ એકમ આવી ગયો. હવે તેની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય કે 1 એકમ દળ, આ બધું 1 લઈ લેવાનું. 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરવાળા, બરોબર, 2 કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય, આ બધું 1 લઈ લી તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય તેના શું થઈ જાય છે? સાર્વત્રિક અચળાંક જેટલું થઈ જાય છે. બસ આટલું જ યાદ તમારે રાખવાનું. હવે આપણે જોઈએ ચોથો ક્વેશ્ચન, તેનું મૂલ્ય. આ તમારે વિકલ્પમાં પૂછાય છે, બરોબર, અથવા ખાલી જગ્યામાં પૂછી લે. ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય કોને આપ્યું હતું? તો હેનરી કેવેન્ડિશે આપ્યું હતું. ન્યૂટન નહીં, અહીંયા કંઈ જ ભાગીદારી નથી, બરોબર. શું આવશે? ન્યૂટન ઓપ્શનમાં આપ્યો હોય તો એ કરવાનું નથી. કોને આપ્યું હતું? એનું મૂલ્ય કીધું છે આપણે જીનું, બરોબર. હેનરી કેવેન્ડિશે આપ્યું હતું. બરાબર, જી બરાબર 6.67, અત્યારે 6.67 લેવામાં આવે છે તો 6.67 ગુણ્યા 10⁻11. તમે જોયું? 10⁻11 એટલે 0.000000 10 વખત કરવાનું પછી 6 આવે એટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરોબર. એટલે જ કીધું કે બંને પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે પરંતુ એકબીજા અથડાતા નથી, કારણ કે એના વચ્ચે લાગતું બળ જ નહીવત છે ગુરુત્વાકર્ષણ બળ. એમ કહેવાય કે લાગતું જ નથી, બરોબર, એટલે એ 2 અથડાતા નથી. ચલો, કેટલું લાગે છે? 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટરનો સ્ક્વેર કિલોગ્રામ -2. આટલું યાદ રાખવાનું, બરોબર. જીનું મૂલ્ય અચળ જ રહેશે. વિશ્વના કોઈ પણ જગ્યાએ વહી જાઓ, જીનું મૂલ્ય હંમેશા અચળ જ રહે છે. એટલે જ આપણને સાર્વત્રિક અચળાંક કીધો છે, એટલે યુનિવર્સલ, બરોબર, અચળ જ રહે છે. ચલો, હવે થોડુંક MCQ બેઝ છે, તમારી વિકલ્પમાં પણ પૂછાઈ શકે, બરોબર. જો ડી એટલે અંતર 4 ગણું કરી નાખી. જો આપણને ખબર છે એફ છે ગુરુત્વાકર્ષણ બળ, અંતરનો વર્ગ છે તેના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરોબર. આપણે હમણાં જ તાર્યું. તો જો તમે ડીનું મૂલ્ય અંતર 4 ગણું કરો ને તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 16મા ભાગનું થાય.
અંતર તમે 6 ગણું કરો તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય 36માં ભાગનું થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે સ્વાધ્યાયના દાખલા ગણજો, તમને આવડશે. ચલો, અને જો તમારે સ્વાધ્યાયના દાખલાનો પણ વિડીયો જોતો હોય તો કમેન્ટમાં જણાવજો, તો આપણે એનો એક અલગથી લેક્ચર લઈ લઈશું. ચલો હવે જોઈએ, જો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવાનું. અહીંયા જુઓ તમે, અંતર આપણે 4 ગણું કર્યું, અહીંયા 6 ગણું કર્યું, પણ હવે અડધું કરી નાખો તો શું થાય? ડીનો વર્ગ 2 દુ 4, 4 ક્યાં વહી જાય? ઉપર. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે ને એ કેટલું થઈ જાય? 4 ગણું થઈ જાય. આ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે, જે MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. જો તમે અહીંયા ડીનું મૂલ્ય અંતર 4 ગણું કરો તો ગુરુત્વાકર્ષણ બળ 16માં ભાગનું થાય. અંતર 6 ગણું કરો તો ગુરુત્વાકર્ષણ બળ 36માં ભાગનું થાય. પણ જો તમે અંતર અડધું કરી નાખો, બરોબર, બે પદાર્થ વચ્ચેનું, તો ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થઈ જાય છે. બરોબર, આટલું યાદ રાખવાનું. તમારે સ્વાધ્યાયના જો ક્વેશ્ચન જે દાખલા જોતા હોય તો પ્લીઝ 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 કમેન્ટ કરજો, આપણે બનાવી નાખશું એના ઉપર વિડીયો. અત્યારે જોઈએ આપણે. ચલો હવે તમારે તમારું હોમવર્ક ગણી લ્યો કે કમેન્ટમાં આન્સર દેવો હોય તો એ તમારી છૂટ છે. બરોબર, જે પણ તમારે અત્યારે તૈયારી કરવી હોય તો એમાં પણ ઇમ્પોર્ટન્ટ થશે આ બધા 5-5. બરોબર, આ અત્યારે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા, એસઆઈ એકમ ભણ્યા, તેનું મૂલ્ય ભણ્યા, તેનું મહત્વ ભણ્યા. આ ક્વેશ્ચન ઉપરથી આ 5 ક્વેશ્ચન તમારે નવનીતની પાછળ પણ આપી દીધેલા છે, જોવો હોય તો જોઈ લેજો. બરોબર, પરંતુ તેના પહેલાં સોલ્વ કરી નાખજો. ચલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા બળના કારણે ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળમય ગતિ કરે? અહીંયા તમારે બળનું નામ આપવાનું છે. હવે તમને ખબર જ છે, કમેન્ટમાં જણાવી દેજો. બરોબર, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? કેના ઉપર આધાર રાખે? 2 વસ્તુ ઉપર આધાર રાખે. તમારે કહેવાની કઈ 2 વસ્તુ ઉપર ગુરુત્વાકર્ષણ બળ જીનું મૂલ્ય આધાર રાખે છે? જીનો એસઆઈ એકમ અત્યારે જોયો. ગુરુના ગ્રહ ઉપર જીનું મૂલ્ય કેટલું થાય અને જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે કેટલું કોણે મેળવ્યું હતું? ન્યૂટને કે કેવેન્ડિશે? બરોબર, તમારે આટલું જણાવવાનું છે. અને જો પ્લીઝ સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય, તમને કંઈક શીખવા મળતું હોય, બરોબર, તમારો કોન્સેપ્ટ ક્લિયર થતો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ કમેન્ટ કરજો, લાઈક કરજો. અને હજુ કેટલા પણ સ્ટુડન્ટ છે તે વિડીયોને પસંદ કરે છે પરંતુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે, તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.